આ પાઠની પરંપરા છે ને, પેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, ને પછી બલિરાજાએ કર્યો. મને આમાં અમુક પ્રશ્ન ઊભા થાય, અને મને જો આ માર્ગે ચડાવ્યો હોય ને તો આ રામા પીરે જ ચડાવ્યો છે. આ રામા પીરનો જ પ્રતાપ છે. પરંપરા છે ને, પેલા યુગમાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. પ્રહલાદ વખતે કે હોનાનો પાઠ હતો અને હાથીને લાવ્યા હતા. હરિશ્ચંદ્રમાં રૂપાનો પાઠ હતો અને ઘોડાને લાવ્યા હતા. એટલું ઘટ્યું. જો આ ઘટતું આવે છે છેક સુધી. ત્રીજા યુગમાં ધર્મરાજાને ત્રાંબાનો પાઠ હતો અને ગાય લાવ્યા, એનેથી ઘટ્યું. ચોથા યુગમાં બલિરાજાને માટીનો પાઠ કર્યો અને અજિયા કહેતા બકરી લઈ આવ્યા, અને બકરી કે બેઠી નથી થઈ એવું કહે છે. આ છે ને બધી સાંભળેલી વાત હોય. આ બધું હતું તેથી હું અહીંયા નહોતો, પાછા કોઈ ખબર ફોન બોન ન કરતા. હા, રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે એટલે કહું છું. બાકી રામ ગયા ત્યારે હું અહીંયા નહોતો. હા, એટલે અને ફોન બોન કદાચ કરશો તો જવાબ દેવા હું બંધાણો નથી. આ તો આનંદ કરવા આવ્યો. આમાં હાસું હોય ખોટું હોય મારો રામ જાણે. તમે બોલાયો છે ને હું બોલું છું. બસ આમાંથી લેવાય રાખવાનું, બાકીનું ડિલેટ મારી દેવાનું. હા, આમાં તો હાસું ખોટું બધું આવે. ચોથા યુગમાં બલિરાજા વખતે પ્રહલાદમાં કે 5 સીધ્યા, હરિશ્ચંદ્રમાં 7 સીધ્યા, ધર્મરાજામાં 9 સીધ્યા, અને કે બલિરાજામાં 12 સીધ્યા ને 33 થયા. તો હું આટલા બધા બેઠા એમાં એક પ્રશ્ન કરું છું. મને પ્રશ્ન મૂંઝવે છે. બલિરાજામાં 12 સીધ્યા તો સીધા તો બકરી કેમ બેઠી ન થઈ? મારો પ્રશ્ન. એટલે મને આવડે છે ને હું તમને કોઈ સવાલ જવાબ કરું એવી મારી વાત નથી, મારી માંગ છે. 12 કે બલિરાજા વખતે 12 સીધ્યા હોય તો બકરી બેઠી કેમ ન થઈ? અને 9 સીધ્યા હોય તો 33 નો આંકડો ખોટો પડે. તો સાચું શું? તો 5 7 ને 9 3 જ થાય, અને આ 12 ને ભેળવો તો 33 થાય. તો ઈ ભળી જાય તો બાપુ બકરી બેઠી થવી જોઈએ. બેઠી થઈ કેમ નહીં? બધું અટપટું છે. રામ 10 પાઠ 20 પાઠ 12 પોરો પાઠ દર્શનીય પાઠ. આ પાઠની પરંપરા ઘણી છે. નકરો શોખાન ઢગલો કરીને નાળિયેર મૂકીને દીવો કરીને કોઈ એમ નથી. પાઠની પરંપરા આખી બાપુ જુદી છે. મહાપુરુષ તો એમ કે છે ધરતી નહોતી, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, આકાશ નહોતો, કઈ નહોતું, તેથી પાઠ હતો. બહુ આખી વાતું છે. આ એમ સમજાય એવું નથી. અલગ ધણી કહે છે ને, અલગ કોને કહો છો તમે? અલગ એટલે લખી ન હકાય, એને અલગ કહેવાય ને. લખાય નહીં અલગ અલગ કહેવાય. જો લખાય તો દેખાય, દેખાય તો વંચાય, અને વંચાય ને તો બોલાય. આ એવી વાત જ નથી. આ છે ને આને ભજન ન કહેવાય, આ મનોરંજન છે, ભજન નથી. અમુક વાતો ઘણા મારું નામ ગાંડામાં લખતા છે. આને ભજન ન કહેવાય. શું કહેવાય? આ મનોરંજન છે. ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે, કરવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતરે ને તો સમજવું અઘરું છે, જો સમજાઈ જાય ને તો જીરવું બધાય કરતા અઘરું છે. અને જેને સમજાઈ ગયું ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. સમજી જાય પછીની વાત છે. આપણે હજી દીમાં 3 વખત કપડા બદલાવી છે, એટલે હજી આપણને સમજાણું નથી. આપણી સનાતન ધર્મની ભૂમિકા, સત્ય સનાતન ધર્મની જે બોલે બધાય. સનાતન ધર્મ એટલે આપણી ગતગંગા. આ રામદેવજી બાપાને બાપુ આ દુનિયામાં આવવું શું કામ પડ્યું? કૃષ્ણ પરમાત્માના શું કામ હતું? આ બલિરાજા વખતે બંધ થયું ને, પછી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ તો બધું બંધ થઈ ગયું. કાલની પેઢીને ખબર કેમ પડશે? પાઠની પરંપરા આને કહેવાય. પાઠની પરંપરા તો આ દુનિયાના વિશ્વની માં ભગવતી દેવી શક્તિએ ધરતીનું મનાણ કર્યું એની પહેલાની વાત છે. અને બલિરાજા વખતે જો બંધ થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહે છે કે પાઠ ઉપર તો આ બધું ઊભું છે, પાઠ બંધ થઈ જાય તો રહે શું? અને હું જો ન જોઉં તો પાઠની વાત કોણ કરે? આ પાઠની પરંપરાને જીવતી રાખવા માટે આજની પેઢીને ખબર પડે કે પાઠ આને કહેવાય. એટલા માટે જ બાપુ કૃષ્ણ પરમાત્માને જન્મ લેવાનો હતો. પણ હવે જન્મ લેવો ક્યાં? એવું પુણ્યશાળી કોઈ એવું ભજનાનંદી ઘર હોય અહીંયા જન્મ લેવાય ને. અને આ કુદરતને કરવું અજમલ રાજાને દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. ઇતિહાસ બધા જાણે છે. આ તો ખુલાસો ખાલી ટાઈમ કાઢું છું. પણ કૃષ્ણ પરમાત્મા પાસે અજમલ રાજા આવ્યા
અને એ વાત બધી લાંબી છે, ટૂંકામાં કહું. એ કૃષ્ણ પરમાત્માનો બેયનો ભેટો થયો અને ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તમારે આ દીકરો થાય છે, જાઓ. અજમલ રાજા 5 ડગલા હેલ્યા ને ત્યાં એમને ભૈરવ રાક્ષસ યાદ આવ્યો. એ કે મારી ધરતી ઉપર એક ભૈરવા નામનો રાક્ષસ છે ને, માણા ઢોર ને જાનવરનું ખેદાન મેદાન વાળે છે. જોકે ભગવાન આપે એ દીકરો કઈ જેવો તેવો હોય નહીં, પણ ભગવાનને છતાંય કહું કે તમે પધારો તો વધારે સારું એમ. અજમલ રાજા પાછા આવીને કહે છે કે પ્રભુ, જોકે આ બધી એક કૃષ્ણની લીલા જ હતી, એના આવવાની ગણતરી તો હતી. અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને આવો. અને તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નાય, બેટા હોકે જે જન્મે સાહેબ નહીં. હું આખી દુનિયાનો બાપ છું, હું કોઈનો છોકરો ન થાઉં, પણ હું પાથરો આવીશ તારા ઘરે. વિરમદેવનો જન્મ થયા પછી બાપુ 6ના દિવસે રામદેવજી બાપાએ પ્રમાણ આપેલું, કંકુના પગલા પડે ને તારા ઘરે જેથી 2 દીકરા દેખાય તેથી સમજી લેજે હું આવી ગયો. અને તે પછી જ આ પાઠની પરંપરા થઈ. એની વાત આપણે આગળ કરશું. રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ને ત્યારે એમના કુટુંબ પરિવારને બધાને ભેગા કર્યા અને કુટુંબ પરિવારને કીધું કે મારો સમય થઈ ગયો છે અને મારી તૈયારી કરો. પણ એક વાત હું તમને કહું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી કદાચ તમને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને કાંઈ પણ વાત કરે તો મારી સમાધિ ન ખોલતા. આ વાત શું કામ કરી હતી? હરભુજીને એમને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને જો વચનની બાપુ કિંમત હતી, એ તો અત્યારે 10 જણાને કઈ એકાઈ પાસે નથી જતા. તેથી તો બાપુ ખોળિયામાં જીવવું એટલે જવું પડે ને જવું પડે. હરભુજીને વચન આપેલું એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી સમય સંજોગ અનુસાર 2 જણાને ભેગું થવાનું થયું નહીં. એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારે હરભુજીને વચન આપ્યું છે એટલે મળવું પડશે, અને હું એમને મળ્યો એવી આમને ખબર પડશે ને તો આ સમાધિને ખોજશે. એટલે પહેલા એમને કીધું બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા કોઈ આવીને કે રામદેવજી મળ્યા હતા તોય તમારે માનવાનું નહીં, સમાધિને કાંઈ કરવાનું નહીં. અહીંયા આપણા કુટુંબમાં 3જી પેઢીએ પીર થાય છે, હું તમને વરદાન આપું છું. અને સમય સંજોગ અનુસાર બાપુ રામદેવજી બાપાની સમાધિ લેવાઈ ગઈ. અને આ વાત ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી માનતા નથી કે ના ખોટી વાત, હું માનું જ નહીં. એ કે પણ અમે ન્યા જતા મુઠ્ઠી માટી અમે નાખી છે. એ કે વાત બધી હાજી, પણ એ તો વચનનો પાકો છે, મને કીધું છે મળ્યા સિવાય જાઈશ નહીં, કોઈ દી ન જાય જિંદગીમાં. એ કે પણ અમે ન્યા જતા, તમારે માનવું હોય તો માનો, ન માનો તો તમારી કે હું ઘોડો લઈને જાઉં રણુજા અને અહીંયા જઈને હું પૂછીને પાકું કરું પછી હા પાડું, ત્યાં સુધી હું ન હા પાડું. અને ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા. હો હરભુજી બગાડ ઘાટ કરતો ઘોડો બાપુ વંટોળિયો આવે એમ આવે, ચારે પગ હંકેલીને બાપુ જેમ નદીમાં બાપુ ઘોડા આવતા હોય એમ આવતો હતો. અને રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા ઝાડવાના સાંયે બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી લખેલી, હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. અહીંયા આવ્યા, ઘોડેથી ઉતર્યા, 2 ભાઈ ભેટ્યા અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે વાતનો ગોળો ટોળો કરી નાખ્યો રામદેવજી બાપાએ કે જગત છે ગમે એ બોલે, મૂકને લપ, તું કહુંબો બનાય. કહુંબો આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીતો. એ 2 કહુંબો બનાવી હરભુજીના મગજમાં વાત કાઢી નાખી. હરભુજીએ કહુંબો બનાવ્યો, 2 પીધો. અને પછી રામદેવજી બાપા હરભુજીને કહે છે કે અમલની ડાબલી, વીર ગેડીઓ, અંચળો અને આ બધું લઈ, વીર ગેડીઓ, અંચળો, અમલની ડાબલી અને એક બીજી ચોથી વસ્તુ, આ 4 વસ્તુ રતન કટોરો, આ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી લઈ અને હરભુજીને આપે છે કે આ વસ્તુ લઈને તમે ગામમાં જાઓ. એટલે રામદેવજી બાપાને એમ થયું કે આ વસ્તુ લઈને જાય ને મેં બધા મારા કુટુંબના કહીને આવ્યો છું, કેટલાક પાકા થયા છે ખબર પડે. અને અહીંયા ગામમાં ઘોડા ઉપર આવ્યા ને બાપુ અહીંયા શોકગ્રસ્ત આખો ડાયરો ચોરે બેઠો હતો. અને ઊભી બજારે બાપુ પટા જટી બોલાવતો ઘોડો આવતો હતો ને આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ને આ ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય.
આવ્યા ઈ કે શું બધા બેઠા છો? ઈ કે ભલામણા રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. ઈ કે રામદેવજી બાપા મને અટાણે સીમાડે ભેગા થયા. તો કે આ બધા ખોટા ને તું એક સાચો? અને રતન કટોરો અમલની ડાબલી ને બધું દેખાડ્યું. મને કે આ રામદેવજી બાપાએ આપ્યું. અને આમને શંકા જાગી કે સમાધિ દઈને આવતા રહ્યા પછી રામદેવજી બાપા માથું મારી નીકળી ગયેલા લાગો હાલો કે આપણે ખોદવા જવું. આખી દુનિયા સમજે આપણા જ આપણને નથી સમજતા. નડ્યા છે આપણા જ. તમારો ઇતિહાસ ખોલી જુઓ. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયક. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે રોજલા નો રોવે. સમજી લેવું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા નડે. ને કઈ દુર્ગાપુર સુધી ઓળખો અને અહીંયા અમને પડખેરિયા ન ઓળખે. આ 3 કિલોમીટર અમને બોલાવે ને અહીંયા કણે હામાં સકન નથી લેતા. બોલો ત્યાં જ અમને એમ થયું કે આ બધા ખહવા મીંડા ની માં જ અમારો મેળ પડી ગયો. જો આ રામદેવજી બાપાનો પ્રસંગ છે. હેલાની 2 કડીઓ મારે ગાવી છે. તમારી પાસે છૂટા બૂટા નાખો ને નાખી દેજો. 2 હેલાની કડી ગઈને પછી મારે વાણીનો વિરામ આપવો છે. હેલામાં ગાય છે ને કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય એવું આવે ને. તો એવું કેમ લખ્યું? હુકમ શું આપણો નથી? અને એનો હુકમ ચેથી થાય? ફોન આવશે રામાપીરનો કે કાગળ આવશે કે આપણે અહીંયા હુકમ નથી એટલે શું અહીંયા આપણે ડેલા બંધ છે? અહીંયા જાઓ તો તમને કોઈ પાછા વાળે કે હુકમ નથી હોય એમ. આપણી સમજણ જ ઘટે છે. ખરેખર આમાં આ દલુ વાણીએ લખ્યો છે હેલો. એને એવું લખ્યું હોય કે હું કામ કરો ને તો રામાપીરના દર્શન થાય. તમારામાં મારામાં જવું સુધી હું પડ્યું છે ને ત્યાં સુધી નહીં થાય. ઈ હુકમ હું આમ એ હું નથી કમ થતું ને એટલે જાત્રા નથી થતી. રામાપીર તો રાહ જોઈ રહ્યા છે કાંઈ આવો હું બેઠો જ છું. એટલે એ રામદેવજી બાપાનો હેલો દલુ શેઠ એને બાપુ શેર માટીની ખોટ હતી. અને બાપુ કોકે વાત કરી કે રણુજામાં રામદેવજી બાપાની બધા માનતા રાખે ગમે એવા કામ હોય તો થાય છે. અને એને બાપુ રામદેવજી બાપાની માનતા રાખી જો ભગવાન મને દીકરો આપે તો હું રામા બાપાની જાત્રા કરી શક. અને કુદરતને વાત રાખવીને ભગવાને દીકરો આપ્યો. અને પછી 2 માણાએ નક્કી કર્યું કે આપણે માનતા રાખી છે ને હવે આપણે રામદેવજી બાપાની જાત્રાએ જવું પડે. અને 2 જણા જાય છે. એમની પાસે જે કાંઈ હતું એ રામદેવજી બાપાના મંદિરમાં આપવાની એમને ગણતરી એ જે કાંઈ એમને મૂડી હતી લઈ અને જાય છે. અને એમાં આખા હેલામાં બાપુ બધું આવશે. એમાં ચોર બાપુ એના રસ્તામાં મળે છે. અને ચોર લૂંટી જાય છે. અને એ વાણિયાના જે ધર્મપત્ની હોય છે એનું માથું કાપી નાખે છે. અને પછી રામદેવજી બાપાને સમરે છે. એવું કંઈક આવા હેલામાં આવે છે. એટલે હેલામાં એવું દલુ શેઠ લખે છે હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારું દેખીને ચોર વાહે વાહે જાય મારો હેલો 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 મારો હેલો હા ભળો રણો મારો હેલો હા ભળો રણો
ધ્યાન આપજો. વાણિયાને મારી નાખ્યો ને અને પછી એના ધર્મપત્ની અબળા બાપુ ઊભી ઊભી રુદન કરતી હતી. વાણિયાની દીકરી વગડામાં પોતાના ધણીને મારી નાખ્યો અને રામા બાપાને યાદ કરે છે. અને રામદેવજી બાપા ચોકઠે રમતા હતા, અહીંયા અવાજ સાંભળ્યો અને ત્યાંથી ઘોડે ચડ્યા. પછી ઘોડો કેવો હાલતો હતો, લીલોડો છે ઘોડો, લીલોડો છે ઘોડો, લીલોડો છે ઘોડો, હાથમાં તીર, તીર, લીલોડો છે ઘોડો, હાથમાં તીર, વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર. મારો હેલો હેલો હેલો, મારો હેલો સાંભળો રણો જાનારા. ઘોડી લાખેલ વેરામાં પીર, ઘોડી લાખેલ વેરામાં પીર.
અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો અને રામદેવજી બાપા કહે છે બેટા હવે તારે ભાગવું એમ ભાગજે શું કહે છે ભાગ ભાગ ચોનટા ભાગ 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 ચોનટા કેટલે કે જા વાણિયાનો માલ તું કેટલા દાડા ખાય મારો હેલો 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 મારો હેલો હા ભળો રણો જાનારા મારો હેલો હા ભળો રણો જાનારા આંખે કરો આંધળો 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 એ આંખે કરો આંધળો ઇલે ને કોટ કોટ દુનિયા જાણે આ રામાપીરનો ચોર મારો હેલો 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 મારો હેલો હા ભળો રણો જાનારા મારો હેલો હા ભળો રણો જાનારા વાહ 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 ગાય દલવાણીઓ ગાય દલવાણીઓ ગાય દલવાણીઓ ભૂલી રાખી રણુજા શેરમાં પહેરી લીધો ભેખ મારો હેલો 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 મારો હેલો હા ભળો હેલો મારો હા ભળો હેલો મારો હા ભળો રણો જાનારા હુકમ કરો તો જાત્રાયું થાય મારો હેલો 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 મારો હેલો